કારણ કે આપણે હવાર પાડવાનું નથી. કાલે સવારમાં પાછી કથા, વળી પાછો પરમ દિવસે બીજો ડાયરો. એટલે બિપિનભાઈને, ઇન્દિરાબેનને, પાયલબેનને અને ખાસ સુખદેવભાઈ ધામેલિયાને એક એક મિનિટ નહીં બલકે એક એક સેકન્ડ આપણે માણવા છે. ત્યારે આવો આ મિત્રોને પુષ્પથી વધાવીએ અને તુરંત જ સુખદેવભાઈને વિનંતી કરું કે આજના આ રંગ કસુંબલ ભવ્ય ભાતીગળ લોક ડાયરાનો દોર સંચાલન પોતાના કરમાં ધારણ કરે, થોડી મજાની વાતો કરે અને ત્યારબાદ એમને જે રીતે મોજ પડે તે રીતે અનુક્રમે બિપિનભાઈ સઠિયા, કંઠ એક અવાજ અનેક, એવા જ કોકિલ કંઠીબેન પાયલબેન, બેન શ્રી ઇન્દિરાબેન બધા જ ને રજૂ કરતા જાય અને વચ્ચે વચ્ચે આપણને પેટ પકડીને હસાવતા જાય, ખાધેલું બધું પચાવતા જાય. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી એક વખત સુખદેવભાઈ, બિપિનભાઈ અને સર્વે કલાકારો સાજિંદાઓને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ અને તુરંત જ આજના આ ભવ્ય ભાતીગળ કાઠિયાવાડી કસબી એક ધીંગી વાતોથી ભરેલા એવા આ ડાયરાને ખૂબ હળવા થઈ અને માણીએ. ધન્યવાદ. અસ્તુ. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. બાય ભાઈ સુખદેવભાઈ. હાલો 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 અવાજ આવે ભાઈ? હાલો 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 આ કાર્ડ આપી દો તમારું. મેં 2,500 કાર્ડ આપ્યા, કોઈનો ફોન જ આવ્યો નહીં. એક ભાઈ રાતે 2:30 વાગે ફોન આવ્યો કે નંબર હાસો છે ને. મારે ક્યાં દુહા ગાવા નથી, સ્તુતિ કાંઈ કરતો નથી, કારણ કે સ્ટાર્ટથી જ હાસ્ય પકડી લઉં છું, કારણ કે મને આદમીની દયા આવે છે. હા, હું દુહા ગાઉં ને સ્તુતિ ગાઉં ને, કારણ કે અમારી કલાકારની સ્તુતિ કાંઈ પોગે નહીં કોઈથી. પણ મનોજભાઈ સરસ સંચાલન કરે છે. હમણાં પરોવડી રેકોર્ડ બ્રેક કાર્યક્રમ અમે કર્યો. 90 લાખ રૂપિયા ભેળા ત્યાં સાંઈબાબાનું મંદિર ને રામજી મંદિરના લાભાર્થે કરીને અમને ડાયરો કર્યો અને બહુ સારા લેખક છે. એકવાર એમણે સંચાલન કર્યું, એમના માટે જોરદાર તાળીઓથી મનોજભાઈ ખેરીને વધાવી લ્યો. હા, કારણ કે આમાં કવિ ને કલાકાર ને એ બધું આમાં થવું ને બહુ અઘરું છે. આ ક્ષેત્ર છે ને, આ ક્ષેત્ર ચારણ બારોટ ગઢવી એનું છે. પટેલના છોકરાને કવિ કલાકાર થવું એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેલડીમાં ગોખલું મૂકવા જેવું છે. હા, તમે એને ઉભા રહેવાના છો? મનોજભાઈ અમારા મિત્ર છે. આ બાળકો બેસી દો, બાળકો જો એટલે છોકરો આમ 4 પૈકી હાલે જો. હા, બાળકો છે ને ઈશ્વરનું સ્વરૂપ છે, પણ ઓછા હોય તો. બેનો છોકરા હાટું રાંધલ તેડે ને છોકરા થાય પછી કોઈ ન તેડે. જો છૂટા મૂકી દીધા. જા તારે પાપા હે લે, પપ્પાનો શું ગુનો? એટલે ગુજરાતના નામાંકિત કલાકારો, એમાંય પાછું માવાણી પરિવાર એટલે ગૌરવવંતો પરિવાર, અને એના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરોડો જન્મના પુણ્ય હોય તો આપણા પરિવારમાં આવું કથાનું આયોજન થતું હોય. એકવાર આ આયોજન માટે એટલું બધું સરસ આયોજન, એટલી બધી રસોડાની વ્યવસ્થા સારી, એકવાર આયોજન માટે આ માવાણી પરિવારને જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. હા, આ બે બાળકોને બેહાડી દો. બાળકોની મજા, પણ બાળકો રમતા હોય સારું લાગે. એપાર્ટમેન્ટમાં રહેતા હોય ને, ખુલ્લું મેદાન માન મળ્યું હોય એને. હા, કારણ કે તમે મુંબઈમાં કોકને પૂછો ને તમારો છોકરો કેવડો છે, તમે આડો છીએ આમ વધે કે ના ના હું સવારે જાઉં ને તો હૂતો હોય, ઓફિસે ઘરે આવું તો હૂતો હોય. એટલે આમ કેટલો વધ્યો હોય ખબર? અમારા ગામડામાં હામાં જ રખડતા હોય. હા, એટલે આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલોણો સ્નેહ. ખૂબ સરસ મજાનું આ સંતવાણીનું આયોજન. એમાં બધાનો જો કે પરિચય મનોજભાઈ આપી દીધો. ગુજરાતનું જેને ગૌરવ કહેવાય એવા બિપિનભાઈ સઠિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એવા જ બે બહેનો ઇન્દિરાબેન શ્રીમાળી અને પાયલબેન રાવલ. હા, એ કે વિડીયો વાળાને બેસી દો, મેળવીને બેસી જાવ ને. હા, કારણ કે શું છે આમાં, અને અમને સાંભળવાનું હોય, જોવાનું ન હોય. મેળવીને બે જાવ, જેવું ઉતરે એવું. 8 ને 10 ના સમાચાર આવે એવું જેવું તેવું ઉતારી લો. આમાં કાંઈ એમાં બીજું કાંઈ અમારે કાંઈ બીજું આમ તો મેળવી દો, જેવું ભાગમાં ઉતરશે. મને ભાઈ હમણાં મુંબઈ પૂછતો, મને કે સુખદેવભાઈ બિપિનભાઈની 300 સીડીઓ બહાર પડી, આ બેની 500 સીડીઓ બેનો કલાકારોને પડી. મને કે તમારી સીડી કેમ કે માર્કેટમાં મળતી નથી? મેં એક ભાઈ મારી સીડી બહાર પાડી હતી, પછી મેં એને પૂછ્યું કાંઈ વેચાણું? તે એમ કહેતા ફ્લેટ વેચાણો, થોડી ઘણી જમીન વેચાણી, પણ તમારી સીડી ન વેચાણી. પધારો પધારો બધા પધારો મહેમાનો.
એટલે સીડી પછી મેં એવું નક્કી કર્યું જો કે બિપિનભાઈ હમણાં મેં વાત કરી કે એટલા બધા ટિકિટ શો ને એટલા બધા દૂરદર્શન કાર્યક્રમો લોકોની હજારો ટપાલો હોય સીડી બહાર પાડો સીડી બહાર પાડો. મને એમ થતું 30 રૂપિયામાં 40 જણા સાંભળી લે. હા નકર અમારે તો શું થાય પાછું હાસ્ય કલાકારનો 2 અનુપ જલોટાની કેસેટ લે તો અમને ફ્રીમાં આપી એ ગાને ઉપાડો. કૃષ્ણ ભગવાનની મૂર્તિ પાસે એક જણો મોબાઈલ મૂકી ગયો, મૂર્તિ પગમાં મોબાઈલ મૂકી દીધો અને મીંડ્યો ભગવાનને પ્રાર્થના કરે કે હે કાળિયા ઠાકર, દ્રૌપદીના 999 શીર પૂર્યા, આમાં 300 રૂપિયાનું બેલેન્સ નહીં પૂરી દે. ત્યાં હું ભગવાન બેલેન્સ પૂરવા બેઠા છે. દાંત કાઢવા આ દુનિયામાં તમારે કોઈથી ન બીવું પડે, દાંત ન કાઢતો ને વેવાય ન કરવું અને બાજુમાં ન બેઠા. દુનિયામાં તમે ગમે ત્યાં થાકી જાઓ, ગમે ત્યાં થાકો, ઘરે આવો એટલે થાક ઉતરી જાય, પણ જે માણસ ઘરે થાકે એ થાક અહીંયા દેખાય. અમે ગમે એટલું બળ કરશો તો આમ જ ભાઈ બોલ 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 એટલે ગયો. આ દાંત કાઢવા બહુ અઘરા છે. આ જો આસન વાળા એમ કહે છે કે તમે ગમે એટલે આસન કરો પણ દાંત ન કાઢો તો કોઈ અર્થ નથી. અને અમુક જોજો અમે બોલવીને દાંત ન આવે એમાં અમારો વાંક નથી, એને ઉપરથી સર્કિટ જ ન ફિટ થઈ હોય. પમદી મારો અમદાવાદ પ્રોગ્રામ હતો તો 3 કલાક હું બોલ્યો તો કોઈ દાંત જ ન કાઢ્યા. તો બધા કેમ કોઈ દાંત નથી કાઢતા? એક જણ કહે બેરા મૂંગાની સ્કૂલ છે. હું તો ફીનલું વળી ગયો. એટલે હાસ્ય છે, હાસ્ય માત્ર ડાયવર્જન છે, પણ અહીંથી ભજન સંતવાણી આ બધું જે સાંભળો એ જીવનમાં ઉતારવાનું. અહીં જે શરદભાઈ વ્યાસ સરસ મજાની કથા આપણને સંભળાવી રહ્યા છે, એટલે કથા જ આપણે જીવનમાં ઉતારવાની. હાસ્ય તો એ માટે એમ કંઈ બોલવી એ દાંત કાઢીને તમારે ડિલેટ કરી નાખવાનું, યાદ નહીં રાખવાનું, કારણ કે ટેન્શન મુક્ત થવાની યોજના છે. હા દાંત કાઢો, અઠવાડિયું દાંત કાઢો, લ્યો મોઢા રૂપાળા થતા જાય, વેહવાળ થઈ જાય. કાળા કોણ પડે? મીંઢા. આખો દી ઓછાળા થઈને ઓટલે બેઠા હોય. એક ભાઈ મને હમણાં પૂછતો હતો, મને કે સુખદેવભાઈ બહેનો લગ્ન કર્યા હોય એની નિશાની માથામાં સિંદૂર હોય, ભાઈઓ લગ્ન કર્યા કેમ ખબર પડે? મેં ઓછાળા થઈને ઓટલે બેઠા હોય, ડોબા નીકળે ડોબાને પાટા મારે, કૂતરા નીકળે કૂતરા હોળદાવે, એટલે સમજું કે ગયો. એક ભાઈ મને હમણાં પૂછતા, મને કે સુખદેવભાઈ આ બહેનોના અવાજ સ્પષ્ટ, પટલા, મીઠા, મધુરા, કીર્તન ગાતા હોય તો સારા લાગે, અને આપણા આદમીના કેમ ઘેરા અવાજ ઓ થાય? મેં બહેનોના વાળ એરિયલ લાંબા હોય એટલે અવાજ સ્પષ્ટ પકડાય, અને આપણે એટલે એટલે ઓ એમાં ટાયલ વાળાને મ્યુઝિક જ વાગી. હા ક્યાં વહદભાઈ ક્યાં ગયા? વહદભાઈ કે તમે બેસી જાઓ પાછા. હમણાં મને TV 9 વાળાએ પ્રશ્ન પૂછ્યો, મને કે સુખદેવભાઈ તમારી જિંદગીનો મોડામાં મોડો પ્રસંગ કયો? મેં પ્રોગ્રામ પૂરો થયો પછી આયોજકો મળેલા નહીં, આ મોડામાં મોડો પ્રસંગ. મને કે જિંદગીનો હારામાં હારો પ્રસંગ કયો? મેં રાજકોટ મહાનગરપાલિકાએ 18 વોર્ડમાં 18 કાર્યક્રમ ગોઠવ્યા અને 4 પ્રોગ્રામ ચોમાહાના બિસાબે બાંધ્યા, 18 ચેક અગાઉ મોકલી દીધા. હારામાં હારો પ્રસંગ. વહદભાઈ મને પૂછતા, મને કાંઈ માવાણી પરિવારના આંગણે કથા છે અને તારે આવવાનું છે, પુરસ્કાર કેટલો લઈશ? મેં ભાઈ કદાચ ક્યાં નક્કી કર્યું 500 રૂપિયા ઓછા આપજો. તો કે લગભગ 500 નક્કી કર્યા છે. જો કે આ તો પૂરેપૂરા આપવાના, આ તો હાસ્ય છે. પણ હા બાળકોને બેસી દો ભાઈ, અલગ અલગ ટાઈમ આપ્યા બધાને, બાળકોને યુવાનોને બધાને. છોકરાને 11:30 આવવાનું એવું નથી ને કાંઈ. તો આ ઘણું સારું છે જો એટલું ઓડિયન્સ થઈ ગયું. નકર સૌરાષ્ટ્રમાં અમારો પ્રોગ્રામ હતો 2 જણા બેઠેલા, મેં તમને એટલી બધી મજા આવી હતી કે તમે ઊભા થાવ, મેં મંડપવાળા છે પકડ લઈ લઈને બેઠેલા અહીંયા ખોલવા હાટું. હમણાં તો અમારું સ્વાગત થયું અહીંયા પમદી ગીરમાં મારો પ્રોગ્રામ હતો. એક ભાઈ એવી જાહેરાત કરી એ કે સુખદેવભાઈ ધામીનું સ્વાગત આપણા ગામના સરપંચ સાયલ ઓઢાડીને કરશે. સરપંચ સાયલ લઈને ઉભા રહે પણ ઓઢાડે જ નહીં. અડધી કલાક તમે ઓઢાડી દો કે હુઈ જાવ પછી ઓઢાડું લે. ત્યાં હું અમારા લાંબા ડીલ કરવા અહીંયા હું આ જમાનો આવ્યો છે. પણ ગણપતિજી બાકી છે એની પહેલા હું હાસ્ય કરું, થોડુંક અસુકતું લાગે, પણ કોઈ પણ સંતવાણી ભજન અને ગણપતિ જો બિપિનભાઈ બે મજા આવે છે. આમાં કંકોત્રી મોય એવડા બે હારે, બાકી અમુક તો સિમેન્ટ કોન્ક્રીટમાં બે હારે છે. હું તમને કહું કારણ કે ગણપતિની પ્રાર્થના કરે કે એની જેવા છોકરા થોડા મગાય. ઊંઠવાળા છોકરા દભરાઈ ઉપર વાસણ રહેવા દે, ટીવીના રિમોટ ખોઈ નાખે. હું તમને કહું એટલે પ્રાર્થના પણ એમનું જબરદસ્ત નામ છે. કારણ કે ભાવનગર જિલ્લામાં અમારે ભજનનો ક્રેઝ બહુ ઓછો છે. હા હાસ્ય હોય ને તો લોકો બે, બાકી ભજન ગમે એવા હોય તો કોઈ બેહતું જ નથી. ગમે એ કલાકારને તમે લાવો, કારણ કે એકવાર નારાયણ સ્વામીને જે જિલ્લાએ સાંભળ્યા ને એને હવે ક્યાંય ઘેડ બે એમ નથી. હા એવા કલાકાર નારાયણ સ્વામી હતા.
પણ બિપિનભાઈનો હજી એટલો ને એટલો કરે છે. જેમ ઉંમર વધતી જાય એની ડિમાન્ડ વધતી જાય. આ નકર અહીંયા શું છે, 8:30 9 જે પબ્લિક આવે ને જો આવે કલાકાર કેવડા થયા છે. ગઢા થઈ ગયા એટલે તમારે ક્યાં આમને એમ્બ્રોઇડરી મશીન લઈ જવા છે. અને 10:30 11 આવે ને એ પાછા ભજન પ્રેમી હોય અને 11:30 ઘરે નીકળી જાય. ઘરે પ્રોમિસ દઈને આવ્યા એકચ્યુઅલી એટલે સમજવું આ ગયો. કારણ કે બ્લુટૂથ જ એવું છે, ઓટોમેટિક પકડી જ લે. ઓટોમેટિક બ્લુટૂથ પકડી જ લે. વિચાર કરો તમે. બરોડા પ્રેશર્સમાં રોજ બહેનો કેટલી દુકાનમાં જતા એટલે કેટલી વાર એમ કીધું બહેનો તમે રોજ આવો છો કેમ કાંઈ લેતા નથી? કે ભાઈ લેવી છે તને ખબર નથી. આ જોક્સ રહી રહીને સમજાય કારણ કે બધા હોના લેમ્પ ન હોય ને. અમુક શાલીની ટમકડીયું કાલ જગશે. ધામિલ્યો હું આવ્યો કડબ રાખવા આવ્યો ત્યાં હું. અને આ આપણે એક મર્યાદા છે તમે જુઓ. ભાઈઓ આ બાજુ બેઠા, બહેનો આ બાજુ બેઠા. સુરતની ને આપણે સૌરાષ્ટ્રની એક મર્યાદા. બાકી મુંબઈમાં ભાઈદાસ હોલમાં ઊંચો હોલ મુંબઈનો ને ટિકિટ છે હોય અમારો એટલે ધીસ ઇઝ કપલ, 2 માણસ બાજુ બાજુ બેઠા હોય. અને એમ કંઈક જોશ કહેવાય તો એ સમિતિ જ બનાવ્યા કરે, પૂછ જ કરે. આપણે કંઈક જોશ કહેવાય તો ઓલો ઘરના અંતર કે સ્મિતા આમાં હસવું છે લે તમે હું હાઠિયું ક્યાં આવ્યા તારી જાતની સ્મિતુડી. પૂછ જ કરે બધું. સમિતિ જ બનાવ્યા કરે. એ હાટો તો આપણે જો આ ભાઈઓને બહેનોને એ હાટો જ નોખા બેરવી. કોઈ ભાઈને તાકાત છે બેનની હાજરીમાં દાંત કાઢીએ કે અને કદાચ દાંત કાઢે તો બાઈ કોણે મારે હું ગાંડા પીડે કેવા કરો. લહણ નીકળી 150 તો 1 ઘાસ ઊંધો વાળી દેવો તમને. અને એમ બોલવી આ તબલા વાળા જો એટલા બધા દાંત કાઢે, બેનજા વાળા દાંત આવે, આને દાંત આવે જ નહીં. જ્યારે કથામાં સીતાજી વળાવે તો તબલા વાળો રોતો હોય. એટલે હું મહિનામાં 5 કથામાં વળાવે 5 વાર રોવું હોય ને એ સીતાજી વળાવે એટલે ન રોતો હોય. આગલા હિસાબ હાટું રોતો હોય કે એટલામાં એટલા કાપ્યા હતા, આમાં કેટલા કાપશે કારણ કે એના છોકરા નથી. બ્રહ્મ શું છે ને તો છેલ્લે સાઉન્ડ વાળાને ખબર પડે, મંડપ વાળાને ખબર પડે બ્રહ્મ શું છે. નવથી તો બ્રહ્મ શું છે, બ્રહ્મ શું અમને ખબર આ કાપ્યા થઈ કે બ્રહ્મ તો તમે પોતે હતા. મજા આવ્યા કરે. પણ અમે હમણાં ઘરે બેઠા હતા ને બહાર ધડ ધડનો અવાજ આવ્યો. મેં શેનો અવાજ આવ્યો? મને કે પોટર ખોસા વળે. મેં તેમાં એટલો બધો અવાજ થોડો હતો કે ખોસો નહોતો. હા સમજાય મજા છે. અમુક ને આ નહીં સમજાય. ઘરે બાથરૂમમાં જઈને કીરા કરશે. ભાઈને હોય છે કે જોક સમજાણો અહીંયા હું મજા છે. જો આસનથી છે ને આસનથી રોગ જાય, સ્વભાવ ન જાય. સ્વભાવ સુધારવો હોય તો ફરજિયાત દાંત કાઢવો પડે. તમે અઠવાડિયું દાંત કાઢો એટલે સ્વભાવ મળતડો થતો છે. માણસ ગમે. બાકી આસનથી રોગ ઉયો છે. આસન છે આપણે ઋષિ પરંપરા છે પણ ફાવે તો કરવા. અમારા ગામમાં એક જણ ઉભો આમ નામ કરતો. આ કયું આસન છે? મને કે દુશાસન. લે બોલો, આ સમજાય તો મજા છે અને આ નો સમજણો હોઈ જાય છે. કારણ કે આમાં બુદ્ધિની જરૂર છે. એમ ક્યાંય ફેલ જતા જ નથી કોઈ જગ્યાએ. ઓડિયન્સ ફેલ જાય કારણ કે એટલું બધું ટેન્શનમાં બેઠું હોય. એટલે હાસ્ય છે માત્ર ડાયવર્જન છે. પણ આપણી વચ્ચે એવા ગુજરાતના ધરખમ ફૂગા ક્યાં ફૂટે બોલો. હા હેપી બર્થડે આવીને એમને કોઈ સાંભળે જ નહીં. આખો દી ફૂગા લગીને ફૂટ જ કરે. હા હમણાં એક ટોકીઝ વાળાનો ફોન મારી ઉપર આવ્યો. મને કીધું કે ભાઈ એનિવર્સરી ડે છે મારો અને તમે પધારો, તમારો કાર્યક્રમ હાસ્યનો રાખો 2 કલાક 1 મેન શો કાર્યક્રમ. મેં કીધું એનિવર્સરી ડે એટલે હું? મને કે અમુક વર બાધ્યા વિનાના હા એને એનિવર્સરી ડે કહેવાય. હા મેં ઇંગ્લિશમાં કાંઈ ખબર પડે ને. હમણાં અમેરિકાથી એક છોકરાને ફોન આવ્યો. મને કે કાકા એપ્રિલ મહિનામાં હું આવું છું. એપ્રિલ મહિનામાં તારે શું કામ છે? મને કે ગ્રીન મેરેજમાં. ગ્રીન મેરેજ એટલે શું? કે લીલ પાવણાવા. લે બોલો. અરે તારી જાતનું ગ્રીન મેરેજ. પાદરો કે લીલ પાવણાવું છે. એટલે ઇંગ્લિશ મીડિયમ જો આ ગુજરાતી ભાષા છે ને એ આપણી માં છે અને ઇંગ્લિશ છે ને આપણી વહુ છે. એટલે ઇંગ્લિશને બહુ નહીં લેવાની હાઇલાઇટ ઉપર. પણ આ ગુજરાતી આમાંય કાઠિયાવાડી ભાષા એટલે અમે ભાવનગર જિલ્લાના કલાકારો આખું વર્લ્ડ સાંભળે છે. ગુજરાતી આખા વિશ્વમાં જેટલા ગુજરાતી છે એ કંઈ દેશ બાકી નથી કે અમને લઈ ન ગયા હોય. વિચાર કરો આપણી તળદી ભાષા એટલી મીઠી. તાહડા તેમ તાહડો કયો આમ મોઢું ભરાઈ જાય. પણ સમૂહ લગ્ન થતા ત્યાં શું બોલે? જેટલા વરઘોડિયા પવણે છે ને કલ્યાણભાઈ ત્રાસ આપશે. ત્રાસ તો એના સમિતિમાં લીધો દેદુનો શરૂ છે એનો. તાહડો કયો તાહડો.
કાઠિયાવાડી ભાષા કેટલી મીઠી વિચાર તમે કરો. તળપદી ભાષાની મજા છે. એમાંય એમાંય આપણો અમરેલી, રાજકોટ, ભાવનગર જિલ્લાની જે ભાષા છે વિચાર કરો. તમે પંજાબી ખાઓ, ચાઇનીઝ ખાઓ, પણ ભડથા જેવી મજા આવે? બાજાનો રોટલો એટલે બઠા પડી જાય. હા, પીઝામાં તો હું બધા ખીજા ખીજા કરે, મોઢા બગાડી જાય બિચારા. 650 ની થાળ હોય તો ભાભીલાને જલ્દી આવી ગયા હોય. આ લગ્નમાં ભડથું કે લે ભડથું થાય કે નહીં લે, નામ ન આવડતું કઈ આઈટમનું શું છે ઈ. એટલું પાવરફુલ આ થઈ ગયું. પણ બિપિનભાઈને વિનંતી કરું, કારણ કે તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય, કોકનું આંચકી લ્યો એને વિકૃતિ કહેવાય, પણ ખાતા ખાતા અડધું કોકને આપી દો એને સંસ્કૃતિ કહેવાય. સંસ્કૃતિ જો ક્યાંય જળવાણી હોય તો માત્ર સુરતમાં, ગુજરાતમાં આપણે અહીંયા જળવાણી છે. બધા ભગવાન જન્મ્યા ક્યાં? દક્ષિણ ભારતમાં અને ઉત્તર ભારતમાં. વી ક્યાં? ગુજરાતમાં. ગુજરાત જેવી ક્યાંય મજા છે જ નહીં. કૃષ્ણ ભગવાન જન્મ્યા ક્યાં? ઉત્તર ભારતમાં ગોકુળમાં. વી આવે છેલ્લા સૌરાષ્ટ્રમાં દ્વારકામાં. સ્વામિનારાયણ ભગવાન જન્મ્યા છપૈયામાં ઉત્તર ભારતમાં. વી આવ્યા 40 વર્ષ અમારા ગઢડામાં. સંત ભોજલરામ બાપુ ફતેપુરમાં ભગવાનને નીચે લાવ્યા. વીરપુરમાં જલારામ બાપુ ભગવાનને નીચે લાવ્યા. કૃષ્ણ ભગવાન 52 વખત જુનાગઢમાં કૃષ્ણ ભગવાન નરસિંહ મહેતા લાવ્યા. કૃષ્ણ ભગવાનને જાજામ જાજુ કળયુગમાં જો ક્યાંય ભગવાનને અપડાઉન કરવું પડ્યું હોય તો માત્ર ગુજરાતમાં. કોઈ રાજ્યમાં ગયા નથી, કોઈ દેશમાં ગયા નથી. નકર કૃષ્ણ ભગવાન અમેરિકામાં કે આફ્રિકામાં જન્મ ન લે? અમેરિકામાં હું ગોપીઓ નથી? આલસીશન ગોપીઓ હાય કૃષ્ણ હાય કૃષ્ણ હાય, રહેવું જ નથી. હું વિચાર કરો, સૌરાષ્ટ્રની આમ જોવો બધાએ અપડાઉન કર્યું છે. જાજી વખત ભગવાન આવવું પડ્યું. ભોજન ના પાપો હાવ અભણ. વિચાર કરો, ત્યાં ત્રિલોકના નાથને આવવું પડ્યું. ધના ભગતમાં ધોળામાં ધના ભગત લાવ્યા. વિચાર કરો, ભગવાનને જાજી વખત ફેરા સૌરાષ્ટ્રમાં થયા. સૌરાષ્ટ્રની મજા છે. ભલે કાંઈ હોય નહીં પણ હોંકારો મોળો ન હોય. આમ પાદર બેઠા ને તેમ પૂછો કેમ મજામાં હોવ, મંડળી ઉપર લીધી હોય. સરકાર ગોત્યું કે ગયા ક્યાં બધા? પધારે જો આનંદમાં આગળ આવશે. આમ જો કેમ હેલો છે, એને બધો ખર્ચો એને ઉપાડ્યો. એમ કોક નામ થાય આજની રસોઈ જ એની લાગે છે. હા ના, આ તો બાળકો છે, ઘરના બાળકો એટલે કહેવાય. એક સામે જો ઓલો ઊભો થાય, વૈયો આ છોકરા વૈસે ઊભા થાય ને તો રસગમ રાજગરો ઊભો એવું લાગે. આમ બાળકોની મજા છે. આ બાળકો રમે જ સારું લાગે. જો નાનું છોકરો આમ આટા મારતો હોય કેટલું સરસ લાગે. નાનું છોકરું સાયકલમાં દવા કાઢતો હોય કેટલું સરસ લાગે. 80 વર્ષના બાબાને હળે લઈને બેહારો લ્યો. એટલે છોકરા રમતા જ હારા. પણ તન સારું રાખવું હોય તન તો ડૉક્ટર પાસે જવું જોઈએ. મન સારું રાખવું હોય તો આ કથાના સત્સંગના આયોજન કરવા જોઈએ. અને ધન સારું રાખવું હોય તો શિક્ષણ પાછળ વાપરવું જોઈએ. તન, મન અને ધન ત્રણે સરસ રાખવા માટે માવાણી પરિવાર, ખાસ કરીને વાલજીભાઈ માવાણી, શ્રી પ્રવીણભાઈ માવાણી, આ બધા દ્વારા કુટુંબી દ્વારા સરસ મજાનું આયોજન થયું છે. ત્યારે અમારે વહદભાઈ ભીમાણીના નિમંત્રણને માન આપીને બધા કલાકારો પધાર્યા છે. માવાણી પરિવારના નિમંત્રણને માન આપી અને બધા કલાકારો આપણી વચ્ચે ઉપરથી થયા. ત્યારે હા, અને કદાચ તમે અહીં વરહો, કારણ કે કોઈ ફાળા માટેનો પ્રોગ્રામ નથી, પણ કદાચ મૂડ આવી જાય અને કદાચ અહીં પૈસા આવે તો અહીં આપણે અન્ન ક્ષેત્ર કે ક્યાં વહદભાઈ કીધું આપણે ભરૂચ બાજુ અન્ન ક્ષેત્ર છે. હા, ત્યાં તાપીને કાંઠે જ્યાં આપણે આ અન્ન ક્ષેત્રમાં પૈસા વાપરવાના છે. હા, નકર મેં હમણાં ગઢડામાં જાહેરાત કરી, કોઈના 10,000 રૂપિયા હુતળામાં બાંધેલા ખોવાય 50 જણા આ પાડે. મેં મને ખાલી હુતળી જડીશ. એટલે 50 જણા આ પાડે, નહોતા ખોવાણા તો હોય. એટલે હાસ્યની આગળ